હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા મજામાં હશો તેવી જ પ્રાર્થના. આજે આપણે બહુ દિવસ પછી આપણે મળવાના છે અને આજે આપણે તમારી જોડે જુદી રેસીપી લઈને આવી છું. આજે આપણે બનાવવાના છે વેજ મંચુરિયન. તો તેના માટે મેં કેબેજ, એક વાડકી કેબેજ અને એક વાડકી આપણે કેરેટ બેઉ જ નાના કટ કરી એટલે મિક્સરમાં પલ્સ પર કરી અને એને આવી રીતે મેં કરી દીધેલા હતા. અને પછી 2-3 કલાક માટે એની અંદર મીઠું નાખી અને મેં રવા દીધું હતું, જેથી એનું વધારાનું પાણી હોય તે આપણે નીકળી જાય. એ બધું મેં પાણી કાઢી નાખ્યું. અને હવે એની અંદર મેં હળદર, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, કશ્મીરી લાલ મરચું, મીઠું અને આદુ મરચાં અને લસણ ગ્રાઇન્ડ કરેલા એ મેં એડ કરેલા છે. તો હવે એને આપણે બધું મિક્સ કરી દઈશું. અને મિક્સ કરે આ જો એકદમ સરસ આવી રીતે છૂટું અને ડ્રાય છે. જુઓ, એની અંદર સહેજ પણ પાણી વધારે નથી. તો આપણે વધારે પાણી હોય તો પછી એમાં મેદો અને કોર્નફ્લાવર વધારે જાય. જ્યારે આપણે મંચુરિયન તરી અને ખાઈએ ત્યારે લોટવાળો ટેસ્ટ વધારે આવે અને ચવડ જેવો ટેસ્ટ આવે. એટલે એનો ટેસ્ટ વધારે લોટવાળો ટેસ્ટ આવે. એટલા માટે આપણે આવી રીતે 2-3 કલાક માટે મીઠું નાખી અને પાણી એનું બધું કાઢી લેવાનું, જેથી આવું સરસ ડ્રાય થઈ ગયું હોય. અને હવે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે વધારે પડતું નહીં પણ 2 ચમચી પ્લેન ફ્લાવર અને 2 ચમચી કોર્નફ્લાવર થોડું થોડું નાખતા જવાનું ને મિક્સ કરતા જવાનું. બોલ વરે ત્યાં સુધી આપણે નાખી અને મિક્સ કરવાનું. તો ચલો આપણે હવે અંદર કોર્નફ્લાવર ને મેદો એડ કરીએ. જો ફ્રેન્ડ્સ, આમાં 2 ચમચી મેદાનો લોટ નાખ્યો છે, એટલે પ્લેન ફ્લાવર, અને 2 ચમચી કોર્નફ્લાવર કરે છે. જો આવી રીતનું આવું થયું છે. વધારે પડતો લોટ નથી નાખવાનો. હવે તમે આમ કરી અને મિક્સ કરશો તો એના નાના નાના બોલ થવા જોઈએ. જો આ બોલ થતા હોય તો તમારે અંદર વધારે ફ્લાવર્સ નાખવાની જરૂર નથી. અને મીઠું તમારે સ્વાદ પ્રમાણે ચાખીને નાખજો, કેમ કે આપણે પહેલાં નાખ્યું હતું અને એ આપણે મીઠુંનો ટેસ્ટ આપણે કરી અને પછી જ બીજું મીઠું નાખજો. તો જો આવી રીતે નાના નાના બોલ વાળી દેવાના અને પછી એ તરત જ, એટલે આમાં વધારે લોટ નથી. જો આપણું ગાજર અને કાબીજ સરસ રીતે વેજીટેબલ્સ દેખાતા છે. તો હવે બોલ વાળી દઈએ અને પછી તરત જ આપણે એને તરી લેવાનું છે, જેથી એનું જે પાણી વધારે પડતું ના થઈ જાય અને તરવામાં પણ ઇઝી પડે. નહીં તો વધારે લોટ ઉમેરવાથી એનો ટેસ્ટ નહીં સારો આવે. તો ચલો આપણે હવે બધા બોલ્સ વાળી દઈએ. જો ફ્રેન્ડ્સ, આપણે હવે બધા આવી રીતે બોલ બનાવી દીધેલા છે ને આમાં લોટ પણ વધારે નથી લાગતો. જો સરસ રીતે ગાજરનો અને કોબીજનો કલર પણ સરસ દેખાય છે. હવે આપણે એને મીડિયમ ટુ હાઈ ગેસ પર ફ્રાય કરવાના છે. વધારે ફૂલ ગેસ પર ફ્રાય નથી કરવાના ને, કારણ અંદર જે મેદા અને એ છે એ કાચો રહેશે. તો હવે ચલો આપણે એને ફ્રાય કરવા મૂકી દઈએ. આપણે મીડિયમ ગેસ પર રાખ્યો છે, વધારે પડતો હાઈ ગેસ નથી રાખેલો. તો જો આવી રીતે આપણે ફ્રાય કરવા મૂકી દઈએ. હવે આપણે આવી રીતે ફ્રાય કરવા કરીએ. એને હમણાં હલાવવાના નથી, થોડુંક ચડી જાય પછી જ એને આપણે ટર્ન કરવાનું છે. જો ફ્રેન્ડ્સ, આપણા આવા ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે આપણા મંચુરિયનનો. તો હવે આપણે આ મંચુરિયન કાઢી લઈશું. એને આપણે પછી ફરી પાછું એક ડબલ ફ્રાય માટે કરીશું, જેથી ડબલ ફ્રાયથી કેવું છે એનો સરસ ક્રિસ્પી બને છે. એટલે હવે આને કાઢી લઈશું. હવે ગોલ્ડન બ્રાઉન થવા દેવાનો, વધારે પડતા ડાર્ક કરતા નહીં મિત્રો. અને આવી રીતે ધીમા તાપ પર જ આપણે એને કૂક કરવાના છે. તો આવી રીતે જો આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો એટલે હવે આપણે આ કાઢી લઈએ. અને આવી રીતે જ આપણે બીજા પણ મૂકી દઈશું. તો જો આવી રીતે આપણે બીજા પણ બોલ્સ બધા બનાવી દીધા છે. એ ધીમે ધીમે બીજા પણ આપણે મૂકતા જઈશું. આપણો મીડિયમ ગેસ છે એટલે વધારે પડતો એ અંદરથી પ્રોપર સરસ રીતે કૂક થઈ જાય છે. એટલે મીડિયમ ગેસ પર જ તમે કરજો. તો જો આવી રીતે આપણે બીજા પણ હવે તળી લઈએ.
જો ફ્રેન્ડ્સ આ આપણા ડબલ ફ્રાય મેં કરી દીધા છે અને અંદર કેટલું આ જો કેટલું સોફ્ટ સોફ્ટ છે અને અંદરથી પણ સરસ સોફ્ટ છે જુઓ. એટલે વધારે પડતો લોટ નહીં નાખવાનો, તમારે મીડિયમ જ લોટ નાખવાનો અને જોવાનું બોલ્સ વળતા હોય ત્યાં સુધીનો જ. વધારે પડતો લોટ નાખશો તો ચવડ થશે. આ જો કેટલા સરસ સોફ્ટ સોફ્ટ છે. આવી રીતે સોફ્ટ કરવાના. અને આ જો મેં ડબલ ફ્રાય માટે બીજા ફરી પાછું અંદર ફ્રાય કરવા મૂકી દીધેલા છે જુઓ. એટલે ઓલવેઝ મંચુરિયન કરે ત્યારે ડબલ ફ્રાય કરો તો એનો ટેસ્ટ જ પણ સરસ લાગે છે અને અંદરથી પણ સરસ, ઉપર ક્રિસ્પી અને અંદર સોફ્ટ, એવી રીતે મંચુરિયન સરસ તમારા થાય છે. તો આ ડબલ ફ્રાય થાય છે આપણું ત્યાં સુધી આપણે તમને હું બતાવી દઉં કે આપણે જો મેં અહીંયા આગળ બીજા કેપ્સિકમ, પછી એક ડુંગળી, એક લીલી ડુંગળી, આવી રીતે બધું સમારી અને મેં આટલું બધું યુઝ નથી કરવાની, એમાંથી હાફ જ યુઝ કરવાની છું. એમાંથી હું ચીલી પનીરે બનાવવાની છું, મારા કિડ્સને જોઈએ છે એટલે આમાંથી હાફ આપણે યુઝ કરવાનું છે આમાં. અને પછી એ પણ આપણે બધું રેડી કરેલું છે તો એ પણ પછી આપણે હું કેવી રીતે વઘારવાનું તે આપણે કન્ટિન્યુ કરીએ. જો ફ્રેન્ડ્સ, હવે આપણા બધા બોલ તરાઈ ગયા છે. હવે આપણે ફ્રાય પેન લીધું છે, એની અંદર તેલ પણ આપણે જે ફ્રાય કર્યું એમાંથી જ આપણે આ તેલ લીધું છે કે એટલે એનો ટેસ્ટ પણ આમાં તેલમાં પણ આવી જાય. તો હવે ચલો, તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે આ થોડું જીરું એડ કરીએ. જો ફ્રેન્ડ્સ, હવે આપણું આ જીરું થઈ ગયું છે. હવે એની અંદર આપણે જે આપણા આદુ, મરચાં અને લસણ જે ગ્રાઇન્ડ કરેલું તે હવે એડ કરીએ. અને એની અંદર જે આપણે લીલી ડુંગળીનો આગળનો જે વ્હાઈટ ભાગ હોય તે હું અત્યારે જ એડ કરી દેવાની છું. તો જો આ બધું હવે આપણે અંદર એડ કરી દઈએ. હવે આ સરસ રીતે એને થોડુંક લીલી ડુંગળી અને આ બધું સરસ રીતે સાતળવા દઈએ. આપણું આ બધું સરસ રીતે થઈ ગયું છે. તો એની અંદર હવે આપણે આ જે આપણા વેજીટેબલ્સ કટ કરેલા હતા એ હવે એડ કરી દઈશું. વેજીટેબલ્સ તમારે તમારા હિસાબે, તમને વધારે ના જોઈતા હોય તો તમે થોડાક પણ એડ કરી શકો છો. મેં આવી રીતે હાફ રવા દીધા છે ને હાફ, કારણ કે હું ચીલી પનીર બનાવવાની છું એમાં પણ હું આ જ યુઝ કરવાની છું. એટલે જો મેં આવી રીતે હવે બધા હવે એને આપણે બરાબર સતળવા દઈશું. ફૂલ ગેસ રાખજો મિત્રો, સ્લો ગેસ ના રાખશો. ફૂલ ગેસે એને હવે બરાબર સાતળવા દઈશું. ત્યાં સુધી આપણે આ થઈ જાય ત્યાં સુધી આપણે બધા સોસ રેડી કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, આપણું આ હવે અધકચરું થોડુંક 50% જેટલું આપણું કૂક થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે જે બધા સોસ બનાવ્યા છે તે હવે એડ કરી દઈએ. તો એના માટે જો મેં અહીંયા આગળ સોયા સોસ લીધેલો છે, ડાર્ક સોયા સોસ છે, ડાર્ક વિનેગર છે, ચીલી સોસ છે, પછી ટામેટો સોસ છે અને સ્વીઝવાન સોસ છે. આ ત્રણેય બધું આપણે હવે મિક્સ કરી દીધું છે અને આ બધું જ હવે એની અંદર આપણે એડ કરી દઈએ. બધા સોસ આપણે હવે એની અંદર એડ કરી દઈએ. અને આ પોટમાં જ હવે પછી આપણે થોડુંક કોર્નફ્લાવર લઈ અને એમાં પાણી રેડી અને એ પણ આમાં અડધી જ ચમચી કોર્નફ્લાવર, જેથી આપણે ગ્રેવી મંચુરિયન કરવાના છે તો એના માટે, એટલે અડધી જ ચમચી કોર્નફ્લાવરમાં હું એડ કરી અને એમાં પાણી રેડીને એનું લિક્વિડ બનાવી અને એ પણ હું આમાં એડ કરી દેવાની છું. એટલે આપણું જે હવે ગેસ થોડો ધીમો કરી દઈએ, કારણ કે આપણે સોસ એડ કરેલા છે તો આપણો સોસ બળી ના જાય એટલા માટે. તો હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી દઈએ. હવે એની અંદર આપણે કોર્નફ્લાવરનું જે બનાવીએ તે એડ કરી દઈએ.
જો આ બધું આપણું સરસ મિક્સ થઈ ગયું છે, સોસ બધો સરસ રીતે કૂક થઈ ગયો છે. હવે આપણે જે પોટ હતું એની જ અંદર હવે અડધી ચમચી જ આપણે કોર્નફ્લાવર ને એની અંદર થોડુંક પાણી એડ કર્યું છે. અને હવે ધીમે ધીમે થોડુંક જ રેડતા જવાનું અને હલાવતા જવાનું, જેથી આ આપણા જે સોસી છે આપણો ઘટ કરવા માટે છે. એટલે હવે ફરી પાછું થોડુંક એડ કરવાનું અને મિક્સ કરતા જવાનું છે. બધું સાથે રેડી અને નથી કરવાનું, થોડું રેડતા જવાનું અને પછી આપણે મિક્સ કરતું જવાનું છે. તો હવે ફરી પાછું બીજું થોડુંક આપણે રેડી દઈએ. જો એવી રીતે આપણે આ બધું થોડું એડ કરી અને આવી રીતે બધું એડ કરી દીધું છે. અને આની અંદર હવે થોડુંક પાણી એડ કરીશું અને એક બોઇલ આવવા દઈશું. પછી જેની અંદર આપણે મંચુરિયન કરેલા છે એ મંચુરિયન પછી આપણે આમાં એડ કરીશું. તમારા હિસાબે તમારે ગરમ પાણી એડ કરવું હોય તો ગરમ પણ એડ કરી શકો છો, અને તમારે જો ઠંડુ એડ કરવું હોય તો ઠંડુ એડ કરી શકો છો. પણ બને ત્યાં સુધી ગરમ એડ કરો તો વધારે સારું. તો હું આની અંદર થોડુંક પાણી એડ કરી અને એક બોઇલ આવવા દઈશ, એટલે બધા જ મસાલા ને બધું સરસ રીતે મિક્સ થઈ જાય. કારણ કે આપણે મંચુરિયનના બોલ એડ કરીશું તો આ બધું જ રસો છે એ બધું મંચુરિયન ચૂસી લેશે. એટલે આપણે જ્યારે થાળીમાં સર્વ કરવાના હોય તે પહેલાં જ આપણે બોલ આમાં એડ કરી દઈશું અને પછી જ સર્વ કરીશું. જો મિત્રો હવે આપણો અંદર સરસ રીતે બોઇલ આવી ગયો છે અને આપણી ગ્રેવી પણ જુઓ કેટલી શાઇની આપે છે. સરસ કૂક થઈ ગઈ છે ને બધું સરસ રીતે ગાઢું પણ થઈ ગયું છે. તો એની અંદર હવે આપણે બોલ એડ કરીશું અને ગેસ હમણાં ઓન જ રાખીશું અને એની અંદર હવે બધા બોલ આપણે એડ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ હવે આપણા સરસ રીતે બધા બોલ અંદર નાખી દીધેલા છે. તો એની થોડાક બોલ મેં ઓવર રવા દીધેલા છે મારા કિડ્સને, અને ટામેટો સોસ જોડે ખાવાનું એ લોકોને બહુ ગમે છે એટલે આટલા બોલ મેં રવા દીધેલા છે. તો હવે એની અંદર આપણે લીલી ડુંગળી અને ધાણા એડ કરી દઈશું. તમારા હિસાબે તમે જો લીલી ડુંગળી સ્કીપ કરવાના હોય તો તમે કરી શકો છો, પણ મેં આમાં હું એડ કરવાની છું. કેમ કે આપણે ચાઇનીઝ બનાવીએ છીએ એટલે લીલી ડુંગળી અને ઉપર ગાર્નિશ માટે આપણે સરસ ટેસ્ટ લાગે છે. તો જો હવે આપણું સરસ મંચુરિયન રેડી થઈ ગયું છે. તો હવે એને આપણે પ્લેટિંગમાં સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે. તો તમે પણ આવી રીતે મંચુરિયન બનાવજો. આપણે હવે ચલો પ્લેટિંગ કરી દઈએ, ગેસ બંધ કરી દઈએ. આપણું મંચુરિયન થઈ ગયું છે.
તો આપણું હવે વેજ મંચુરિયન સરસ રીતે રેડી થઈ ગયું છે. તો તમે પણ આવી રીતે વેજ મંચુરિયન જરૂરથી બનાવજો, મને યાદ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. અને હવે આપણે આવી જુદી જુદી રેસીપીમાં મળતા રહીશું. તો ચલો મિત્રો, તમે પણ આવી રીતે વેજ મંચુરિયન બનાવી એન્જોય કરજો. બાય.